ચૂંટણીનો સમય છે. હજુ ચૂંટણી આવશે ડિસેમ્બરમાં, પણ આવા સમયે અમે કંઈ પણ બોલીએ, કંઈ પણ કરીએ તે ચૂંટણીના ખાતામાં જ જમા થઈ જાય. મિત્રો, આજે આ જિલ્લા સેવા સદન એના લોકાર્પણ નિમિત્તે આપની વચ્ચે આવવાનો અવસર મળ્યો છે. ગઈકાલ અને આજનો વિચાર કરો તો સરકારમાં કેટલું બધું કલ્પના દારિદ્ર્ય હતું. સરકાર માનસિક રીતે ગરીબ હતી. ભૂતકાળમાં મોટું વિચારવું, લાંબા ગાળાનું વિચારવું, વ્યાપક વિચારવું એ જાણે સરકારની ક્ષમતાનો વિષય જ નહોતો. કારણ કે બજેટ આવે 12 મહિના થાય તો બે પગ ભેગા જ ન થાય કોઈ દી સરકારના. સર્વૈયું મળે જ નહીં. મિત્રો, હું 2001માં પહેલી વાર જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો અને 2002ના માર્ચના 31 તારીખે રાત્રે 12 વાગે ગુજરાતના ચીફ સેક્રેટરી મને ફોન કર્યો. મારા માટે આશ્ચર્ય હતું કે 31મી માર્ચે રાત્રે 12 વાગે મુખ્ય સચિવ મને શું કરવા ફોન કરે છે. મને એમણે ફોન કરીને કહ્યું, સાહેબ ચિંતા ના કરતા, સર્વૈયું બધું મેળ કરીને હવે અમે આજે ઓફિસ બંધ કરીએ છીએ. એનો અર્થ કે આખી સરકારને એક તણાવપૂર્ણ માહોલમાં તિજોરી અને હિસાબ કિતાબ કરવા પડતા હતા. કેમ બે ટાંટિયા મેળવવા એ સરકારને ફાંફા પડી જતા હતા. એવી પરિસ્થિતિમાં આપણે ગુજરાતની વિકાસ યાત્રાનો આરંભ કર્યો. આજે મિત્રો તિજોરી છલકાય છે. મારે મીટિંગ લેવી પડે છે, રૂપિયા કેમ વાપર્યા નથી એના અંગે બોલો. કામ કેમ ઝડપી થતું નથી એના માટે. એક આખી પરિસ્થિતિ પલટી નાખી છે. જે દિવસોમાં મેં પહેલી વાર ગુજરાતની જવાબદારી લીધી ત્યારે 6700 કરોડ રૂપિયા રેવન્યુ ડેફિસિટ હતી, મહેસૂલી ખાધ હતી. ભાઈઓ બહેનો, આજે 700 કરોડ રૂપિયા રેવન્યુ સરપ્લસ એવું ગુજરાતનું બજેટ હોય છે. પુરાંત વાળું બજેટ હોય છે. એક સમય હતો આ આપણું વીજળી વિભાગ જીબી આખે આખું ખાડે ગયું હતું. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ વર્ષે 2,500 કરોડ રૂપિયાની ખાધ હતી. 2,500 કરોડ રૂપિયાની. અને આજે પણ હિન્દુસ્તાનના બધા જ વીજળી વિભાગના ઇલેક્ટ્રિસિટી બોર્ડ 50,000 કરોડ, લાખ કરોડ રૂપિયાના ખાધમાં આખા દેશમાં છે. માત્ર અંધારપટ જેવું નહીં, સમગ્ર વીજળીનું તંત્ર ખાડે ગયું છે. આપણને પણ વારસામાં એવું જ મળ્યું હતું. ગયા 10 વર્ષમાં એક કાણી પાઈ વીજળીની ટેરિફમાં ઉમેરો નથી કર્યો. એક નવો પૈસો વધાર્યો નથી. સામે કોલસાના ભાવ વધ્યા, કોલસો લાવવાનું ભાડાના ખર્ચો વધ્યો, પગાર વધ્યા, વહીવટી ખર્ચ વધ્યો. આ બધું થવા છતાંય 2,500 કરોડની વાર્ષિક ખાધમાંથી આજે
ગુજરાતના વીજળી વિભાગને 250 કરોડ રૂપિયાના નફા પર લાવીને મૂકી દીધું છે. કારણ શું? આ ચમત્કાર થયો છે એના કારણે. આ ચમત્કાર થવાનું એક જ કારણ છે ભાઈઓ. પહેલા છાસવારે આ સરકારની તિજોરી પર પંજો પડતો હતો અને હું ચોકીદાર તરીકે બેઠો છું. આ સરકારની તિજોરી પર કોઈનો પંજો પડવા નહીં દો. એક કાણી પાઈ ઘેરવલ્લે ન જાય એની તકેદારી રાખવા માટેની જી જાનથી કોશિશ કરી છે અને એના કારણે આજે સમગ્ર દેશ અને દુનિયામાં ગુજરાતના અર્થકારણની, ગુજરાતના વહીવટની વાહવાહી થાય છે. આ નડિયાદ સાક્ષરોની ભૂમિ છે. સુજ્ઞજનો મારી સામે બેઠા છે અને એટલા માટે એવા વિષયને સ્પર્શ કરવાનું મને મન થયું છે. 1960માં ગુજરાતે એની વિકાસ યાત્રાનો આરંભ કર્યો. અત્યાર સુધીમાં 11 પંચવર્ષીય યોજનાઓ થઈ ગઈ છે. 12મી પંચવર્ષીય યોજના કાર્યરત છે. 9 પંચવર્ષીય યોજનાઓમાં 1 થી 9 પંચવર્ષીય યોજનામાં ગુજરાતની કુલ આયોજન 55,000 કરોડ રૂપિયાનું હતું. 40 વર્ષમાં 9 પંચવર્ષીય યોજનામાં 55,000 કરોડ રૂપિયા. હું ગાંધીનગરની જવાબદારી જ્યારે તમે મને સોંપી ત્યારે 10મી પંચવર્ષીય યોજના ચાલતી હતી. ભાઈઓ બહેનો, 10મી પંચવર્ષીય યોજના, 11મી પંચવર્ષીય યોજના, 40 વર્ષની 9 પંચવર્ષીય યોજનાના 55,000 કરોડ અને આ 10 જ વર્ષની 2 પંચવર્ષીય યોજનાના 1,11,000 કરોડ રૂપિયાની પ્લાન સાઈઝ હતી. અને આ વર્ષે આ 5 વર્ષ જે ચાલે છે એ 5 વર્ષની અંદર 2,13,000 કરોડ રૂપિયાની પ્લાન સાઈઝ છે. 1960 થી અત્યાર સુધી ગુજરાતમાં કેટલું આયોજન થયું એ બધાનો સરવાળો એની સામે આ 5 વર્ષનો ખર્ચો એના કરતા વધારે થશે. આપ કલ્પના કરી શકો છો વિકાસની કેટલી મોટી હરણફાળ ભરી છે. જે દિવસોમાં ગુજરાતની અંદર મને જવાબદારી સોંપી ત્યારે ગુજરાતમાં યુનિવર્સિટીઓ હતી 11 યુનિવર્સિટી. આજે યુનિવર્સિટી છે 42. ક્યાં 11 યુનિવર્સિટી અને ક્યાં 42 યુનિવર્સિટીઓ? મિત્રો, એ વખતે ગુજરાતમાં કોલેજો હતી એના કરતા વધારે અત્યારે મેં યુનિવર્સિટીઓ બનાવી છે. મિત્રો, વિકાસની ઊંચાઈ કેવી કહેવાય? તમે મને કહો ભાઈ, 11 યુનિવર્સિટીમાંથી 42 યુનિવર્સિટી બને એને વિકાસ કહેવાય? એને વિકાસ કહેવાય? તમને દેખાય છે? એમને નથી દેખાતું. આવો રોકડો કલદાર બદલ એમને નથી દેખાતો. કારણ મિત્રો, ગુજરાતની જનતાએ કોંગ્રેસના મિત્રોને 25 વર્ષ થયા સરકારમાંથી તગેડી મૂક્યા છે. એમને વિદાય આપી દીધી છે. જેમ પાણી વગર માછલી તરફડે ને એમ ખુરશી વગર આખી કોંગ્રેસ તરફડિયા મારે છે. येन केन प्रकारेण સત્તા કબજે કરવી છે અને કોંગ્રેસમાં ગજુ નથી તો આખી સીબીઆઈ ને ઉતારી છે. આખી સીબીઆઈ રોજ સવારે ધમકીઓ મળે છે. આજે આ જેલમાં જશે, કાલે પેલો જેલમાં જશે. ઇન્કમ ટેક્સનો દુરુપયોગ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં દેશભરના મૂડી રોકાણ કરનારા લોકો ગુજરાતમાં આવ્યા. પહેલી વાર આવું બન્યું કે ભારત સરકારના ઇન્કમ ટેક્સ વિભાગે
ગુજરાતમાં જે લોકો મૂડીરોકાણ માટે આવ્યા એને નોટિસો મોકલી, નોટિસો. ભાઈઓ બહેનો, કોઈ દેશ, અરે દુશ્મન દેશ પણ આવી રીતે વ્યવહાર ન કરે. મારું કમનસીબ એ જુઓ કે મારા ગુજરાતની સામે દિલ્હીની સલ્તનત એક દુશ્મન દેશ જેવો વ્યવહાર થાય એવો કમનસીબ વ્યવહાર કરી રહી છે. પણ દિલ્હીને ખબર નથી આ ગુજરાત છે. આ સરદાર પટેલનું ગુજરાત છે. અમને ઝૂકવો અમારો સ્વભાવ નથી. અને દિલ્હીની સલ્તનત ગુજરાતને ઝુકાવી નહીં શકે. અમે પણ પ્રણ લઈને નીકળ્યા છીએ. અને હું દિલ્હીની સલ્તનતને આવાહન કરું છું કે આ સીબીઆઈના રમકડા રમવાનું બંધ કરીને આવો મારી જોડે સામે બેસીને વિકાસની સ્પર્ધા કરો. આવો, તમે બી રોડ બનાવો, અમે બી બનાવીએ. તમે એક દિવસમાં કેટલા કિલોમીટર બનાવો છો, અમે કેટલા બનાવીએ છીએ, જુએ દેશ. તમે નહેરોનું કામ કરો, અમે નહેરોનું કામ કરીએ. તમે કેવી અને કેટલી નહેરો બનાવો છો, અમે કેવી અને કેટલી નહેરો બનાવીએ છીએ, એનો હિસાબ લગાવવા દો અને જનતાને નિર્ણય કરવા દો કઈ દિશામાં જવું છે. આજકાલ ટીવી પર જાહેરાત આવે છે, દિશા બદલો, દશા બદલો. કોંગ્રેસ વાળા સમજાવે તો ખરા કે કઈ દિશાએ લઈ જવા માંગો છો. જેની ગાડીને એન્જિન જ નથી ભાઈ, ડ્રાઈવર પણ નથી, એ તમને દિશા બતાવવા નીકળ્યા છે. અને તમારી દિશા કઈ છે ગુજરાતે બરાબર જોયું છે. કોંગ્રેસની દિશાનો મતલબ કોમી હિલ્લડો, ચક્કાબાજી, ખૂનામરકી, રાત રાત દિવસ દિવસ કર્ફ્યુ એ કોંગ્રેસની દિશા હતી. 10 વર્ષ થયા ગુજરાતમાંથી કર્ફ્યુને દેશવટો મળી ગયો. ગુજરાતની અંદર ચક્કાબાજી કરવા વાળા ખેલ બધા પૂરા થઈ ગયા. આ અમારી દિશા છે શાંતિ અને સદભાવનાની. તમારી દિશા છે કોમ કોમ વચ્ચે લડાઈ કરો, જાતિ જાતિ વચ્ચે લડાઈઓ કરાવો, ભાઈ ભાઈ વચ્ચે વેર કરાવો. આ તમારી દિશા છે. તમારી દિશા છે ઘર ભરો. કોયલો ના છોડ્યો, કોયલો ના છોડ્યો. સોના ચાંદીમાં કોઈ હાથ માર્યો હોય તો સમજ્યા હોય, કોયલો નથી છોડ્યો સાહેબ, કોયલો. અને ગુજરાતની જનતા તો દીર્ઘદ્રષ્ટા છે. આ દીર્ઘદ્રષ્ટા જનતાએ 25 વર્ષ પહેલા અંદાજ કરી લઈને આ લોકોને તગેડી મૂક્યા. મને તો આમ કંપારી છૂટે, જો આજે આ લોકો હોત તો આપણું શું થયું હોત. આ દિલ્હીની આવી દશા થઈ, આપણી કેવી દશા થઈ હોત. અરે પ્રધાનમંત્રીજી, આ તમારા બધા લોકો અહીંયા જે વાર્તાઓ ચલાવે છે, પ્રધાનમંત્રીજી હું આપને સલાહ આપું છું કે તમે ગુજરાતની દિશા પકડી લો, દેશની દશા આપોઆપ બદલાઈ જશે. દિશા તમે ખોટી પકડી છે અને એના કારણે દેશ બરબાદ થઈ રહ્યો છે. ભાઈઓ બહેનો, વિકાસ સિવાય કોઈ માર્ગ નથી. હિન્દુસ્તાનના નવજવાન, આ દેશની અંદર 65% નવજવાન 35 થી ઓછી ઉંમરનો છે. એને ઈશ્વરે ભુજાઓ આપી છે, દમખમ આપ્યો છે, એની પાસે અવસર નથી. દિલ્હીની સરકારને હિન્દુસ્તાનના કરોડો કરોડો નવજવાનોને રોજગારની ચિંતા કરવાની ફુરસદ નથી. અને ગુજરાતે રોજગારીની તકો ઉભી કરી.
ઓટોમોબાઈલમાં આખું એશિયાનું હબ ગુજરાત બની ગયું દોસ્તો. તમે નામ દો એ ગાડીઓ ગુજરાતમાં પાકવાની છે. એમને અકળામણ થાય છે કે ગઈકાલ સુધી સાયકલના ઠેકાણા નહોતા, આ મોદીએ ગાડીઓ ઉતારવા માંડી. આ તમારા કલ્પના દારિદ્ર્યનું પરિણામ છે કે ગુજરાતને તમે તબાહ કરીને મૂક્યું હતું. હમણાં ભારત સરકારનો એક અહેવાલ આવ્યો છે. ભારત સરકારનો અહેવાલ કહે છે સમગ્ર દેશમાં ગયા 5 વર્ષ દરમિયાન કુલ જે રોજગાર મળ્યા છે એ કુલ રોજગારમાંથી 72% રોજગાર માત્ર ગુજરાતમાં મળ્યા છે. 28%માં આખું હિન્દુસ્તાન છે. કોણ રોકે છે તમને? હમણાં કોંગ્રેસ વાળા મારી પર બહુ બગડ્યા છે. જૂઠાણા તો ચલાવે જ છે. કોઈ અઠવાડિયું એવું ન જાય કે કોર્ટ કચેરીમાં મને રગડવા માટે કોઈ કેસ ના કર્યો હોય. કોઈ અઠવાડિયું ન જતું. હમણાં એમણે કેસ કર્યો છે. ટીવી પર તમે જાહેરાત જુઓ છો ને મારી? કઈ? હા, બોલો. કોંગ્રેસને એવી થપ્પડ વાગી છે, એવી થપ્પડ વાગી છે. હવે થપ્પડ ટીવી પર આવે છે, તમ્મર કોંગ્રેસને આવે છે. કોર્ટમાં ગયા, બોલો. કોર્ટમાં કોર્ટને કહે છે ગમે તેમ કરો, આ થપ્પડ રોકાવો, મોદી ઉપર કંઈક પ્રતિબંધ લાવો. મામલો કોર્ટમાં જાય. શું થશે જાણીશું, જોઈશું. તમે એમને કેરોસીન કાપી નાખ્યું, આપો એટલે થપ્પડ વાળી જાહેરાત પાછી લઈ લીધું. લો, તમને તમ્મર નહીં આવવા દઈએ. તમે દિલ્હીને જે ભાવે ગેસ આપો છો એ જ ભાવે ગુજરાતને આપો. અમે જાહેરાતની થપ્પડ બાંધ લો, કાલે સવારે બંધ. એમાં કોર્ટની જરૂર નહીં પડે. તમે અમને કોયલો આપો છો છે ધનબાદથી, ઝારખંડથી લાવવાનું ભાડું મોંઘું પડે છે. અમે કહીએ છીએ નાગપુર પાસે કોલસો જ અમને કોલસો આપો, અમારું ભાડું ઘટે, અમારી વીજળી સસ્તી થાય, અમારા ખેડૂતને અમે સસ્તી વીજળી આપી શકીએ. તમે અમને કોયલો નથી આપતા, તમે કોયલો નથી આપતા એટલે થપ્પડ આવે છે. તમે કોયલો આપો, થપ્પડ વાળી જાહેરાત બંધ થઈ જશે. એ કરવા જેવું કરતા નથી, કોર્ટમાં જાય છે. અરે જવાબ આપો ને. શા માટે ગુજરાતને 12 તહેવાર અન્યાય કરો છો? શા માટે ગુજરાતના હિતોને તમે આ પ્રકારે ઠેબે ચડાવો છો? અને સવાર સાંજ શું કે આ તો પૈસા દિલ્હીથી આવ્યા છે. રોજ કે છે ને આવું, અમે મોકલ્યા છે. ના, મારે કોંગ્રેસ વાળાને પૂછવું, આ બધું કરિયાવરમાં આવેલું જ ભાઈ? ના, કરિયાવરમાં આવેલું છે. અરે તમારા તિજોરીમાં જે પૈસા છે એ પૈસા તમારી સંપત્તિ નથી, હિન્દુસ્તાનની જનતાની કાળી મજૂરીના પૈસા છે. અને આ દેશની જનતાનો એની પર અધિકાર છે. અને ગુજરાત આ હિન્દુસ્તાનનો હિસ્સો છે. અને તમે જૂઠાણા કેવા ફેલાવો છો? ભાઈઓ બહેનો, દર વર્ષે ગુજરાતની જનતા પાસેથી કરવેરા પેટે દિલ્હીની સરકાર 60,000 કરોડ રૂપિયા લઈ જાય છે. કેટલા? યાદ રાખવાનું જો, બોલો. અરે જય મહારાજ બોલો દોસ્તો. કેટલા લઈ જાય છે? 60,000 કરોડ રૂપિયા. કેટલા? અને પાછા કેટલા આપે છે કહું? કેટલા આપે છે કહું? 6,000 કરોડ. હવે તમે મને કહો કે તમારી પાસેથી હું 10 રૂપિયા લઉં અને 1 રૂપિયો પાછો આપું, એ મેં તમને રૂપિયો આપ્યો કહેવાય કે તમે મને 9 રૂપિયા આપ્યા કહેવાય? આ જૂઠો ખેલ ચાલે છે, બોલો. અરે ગુજરાતની જનતાના પૈસે તમારી તિજોરી ચાલે છે, નહીં તો તમારા ત્યાંય ઉલાડિયા થઈ જાય એવી દશા છે. અરે દિલ્હીની સરકાર પાસે પગાર ચૂકવવા માટે પૈસા ન હોય એવી દશા કરીને મૂકી છે ભાઈઓ. અમે ગુજરાતની એવી દશા થવા દેવા માંગતા નથી.
અમે ગુજરાતને બરબાદ થવા દેવા માંગતા નથી. અમારે વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું છે ગુજરાતને. નિત્ય નવા ઉપક્રમ કરીએ છીએ અમે. હમણાં 2 દિવસ પહેલા મેં એક યોજના જાહેર કરી, ખિલખિલાટ. હવે મને કહો, સરકાર ખિલખિલાટની યોજના જાહેર કરી, કોંગ્રેસ વાળાએ કકડાટ કર્યો. મારી યોજના શું છે? આજે 108 આખા ગુજરાત માટે ભાઈ આશીર્વાદ છૂપ છે કે નહીં? પહેલા કોઈ માંદું હોય અને એમ્બ્યુલન્સ મંગાવી હોય તો આવતી હતી. તમે ફોન કરો 3 વાર, કોઈ ઉપાડે નહીં. ફોન ઉપાડે તો ક્યાંથી બોલો છો, કોણ બોલો છો, સાચું છે ખોટું, એ બધું ધમકાવે. પછી તમે કહો ને અહીંથી બોલું છું ભાઈ, તાત્કાલિક જરૂર છે, હાર્ટ એટેક આવ્યો છે, એમ્બ્યુલન્સ જોઈએ છે. એટલે પેલો કે ઉભા રહો, થોડી વારમાં કહું છું. પછી પેલો શોધવા જાય, એટલે ડીઝલ છે, પેટ્રોલ છે, પેટ્રોલ છે તો ડ્રાઈવર છે, ડ્રાઈવર છે તો એનું પૈડું છે. સાહેબ માંડ કરીને એમ્બ્યુલન્સ ઘેર આવે ત્યાં સુધી પેલા ડેડ બોડી માટે ફોન કર્યો હોય. આવી દશા હતી ને? આ દશા હતી કે નહોતી? અને આજે ગુજરાતના કોઈ પણ ખૂણે તમે 108 લગાવો, પૂં 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 કરતી મોદીની ગાડી આવીને ઉભી રહી જાય છે. મિત્રો, અનેક લોકોની જિંદગી બચાવી લે છે. કેમ આખા હિન્દુસ્તાનમાં બદલાવ નથી આવતો? 30,000 બહેનો, ભાઈઓ બહેનો, આનંદ થાય જાણીને. 30,000 ગરીબ બહેનો પ્રસવ પીડા ઉપડી અને 108માં હોસ્પિટલ લઈ જતા હતા. 108 ની અંદર 30,000 બહેનોની સુવાવડ થઈ ગઈ અને બાળક અને માં બંને બચી ગયા. દોસ્તો, રૂપિયા વસૂલ થઈ ગયા અમારે માટે. તો ગરીબ માનવીની સેવા કરવાનો એક આનંદ હોય છે. હવે મેં એક નવી યોજના ચાલુ કરી કે ઇમરજન્સીમાં હોસ્પિટલ તો જાય માણસ. કોઈ બહેનને સુવાવડ આવી હોય તો હોસ્પિટલ જાય, 108 લઈ જાય મારતે ઘોડે, પણ 48 કલાક હોસ્પિટલમાં રાખે. અને એવું તાજું બાળક લઈને માં ઘરે જાય ત્યારે રસ્તામાં બસ મળે નહીં, રિક્ષા મળે નહીં, કોઈ ઇન્ફેક્શન થાય, બાળક માંદું પડી જાય. આટલી બધી કાળજી કરીને બાળકને જન્મ આપ્યો હોય અને જોતામાં બાળક ગુમાવવાની દશા આવી જાય તો ઉપાય શું? એટલે હવે મેં નવી યોજના શરૂ કરી છે, ખિલખિલાટ. હોસ્પિટલમાંથી જ્યારે આ પેશન્ટને રજા આપશે ત્યારે મફતમાં મારી આ ખિલખિલાટ ગાડી વાંચતે ગાજતે એના ઘેર જઈને મૂકી આવશે મફતમાં. મિત્રો, આ સરકારની તિજોરી ગરીબ જનતા માટે છે, સામાન્ય માનવી માટે છે. અને આજે વહીવટી ભવન તૈયાર થયું છે. અમે આખી સકલ સુરત બદલી નાખી છે. અંગ્રેજો વારસામાં શું આપીને ગયા હતા? અંગ્રેજો વારસામાં આપીને ગયા હતા કે સરકારમાં બેઠેલા બધા શાસકો હોય છે અને સરકારમાં જેવું એના મગજમાં પણ આ તોર હોય છે, અમે તો શાસક છીએ. દિલ્હીમાં તો એવું જ છે. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતમાં સરકારમાં બેઠેલા સેવક છે એ વાતાવરણ પુરવાર કરી દીધું છે. શાસક નહીં, સેવક છે. અને એટલા માટે આ ભવનનું નામ પણ જિલ્લા સેવા સદન છે. અત્યાર સુધી એનું નામ કલેક્ટર કચેરી હતું. હવે એનું નામ તમે વાંચ્યું હશે આજે, જિલ્લા સેવા સદન છે. અહીં બેઠેલો પ્રત્યેક મારો કર્મચારી ભાઈ બહેન, પ્રત્યેક મારો કર્મયોગી ભાઈ બહેન એ પ્રજાનો સેવક છે. અમારી જવાબદારી છે. અમે કોઈ ઉપકાર નથી કરતા, કર્તવ્ય છે પ્રજાના સુખ દુઃખને સામે ચાલીને જોવા અને એના દુઃખો નિવારણ કરવા માટે કોશિશ કરવી. ભાઈઓ બહેનો, મહાત્મા ગાંધીએ આપણને સ્વરાજ અપાવ્યું અને જે દિવસે સ્વરાજ મળ્યું એ દિવસે સુરાજ્યની યાત્રા શરૂ થવી જોઈતી હતી. પણ કમનસીબે સ્વરાજ મળ્યું પણ સુરાજ્યની યાત્રા પ્રારંભ ન થઈ. એ સુરાજ્યની યાત્રાનો આરંભ કરવાનું શ્રેય આજે ગુજરાતને જઈ રહ્યું છે. સમગ્ર દેશમાં અને દુનિયામાં ગુજરાતના ગુડ ગવર્નન્સની ચર્ચા ચાલે છે, સુશાસનની ચર્ચા ચાલે છે. સામાન્ય માનવીના સુખને કેન્દ્ર બિંદુમાં રાખીને વિકાસની આખી મજલ કાપતા કાપતા લોકહિતની રક્ષા કરતા કરતા આપણે આગળ ધાપી રહ્યા છીએ. અને બીજી બાજુ જૂઠાણાઓનો વરસાદ ચાલે છે.
છેતરપિંડી ચાલી રહી છે, પ્રજાની આંખમાં ધૂળ નાખવાની છે. અને ભાઈઓ બહેનો, આ તમારી આંખમાં ધૂળ નાખે એવા નથી. આ માત્ર તમારી આંખમાં ધૂળ નાખે જેવું નહીં, ફરફરિયા વેચી વેચીને. આ લોકો તો મહાત્મા ગાંધીને છોડ્યા નથી. બોલો, મહાત્મા ગાંધી સાથે છેતરપિંડી કરી છે આ દિલ્હી સરકારે. તમને થશે કેવી રીતે? મહાત્મા ગાંધીની દાંડી યાત્રાના 75 વર્ષ ભારત સરકારે ઉજવ્યા હતા. સ્વયં મનમોહનસિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બધાએ અહીંયા પદયાત્રાઓ કરી હતી. અહીંથી નીકળ્યા હશે, તમને યાદ હશે. અને દાંડીમાં મનમોહનસિંહ આવ્યા હતા. ડોક્ટર મનમોહનસિંહજી હિન્દુસ્તાનના પ્રધાનમંત્રીએ આવીને 2005માં ઘોષણા કરી હતી દાંડીના 75 વર્ષ નિમિત્તે કે આ સાબરમતીથી લઈને દાંડી સુધીનો આખો રસ્તો હેરિટેજ માર્ગ બનાવવામાં આવશે અને એના માટે 2000 કરોડ રૂપિયા આપવામાં આવશે. સાહેબ, જે દિવસે મનમોહનસિંહજીએ જાહેરાત કરી હશે, મહાત્મા ગાંધીનો આત્મા જ્યાં હશે ત્યાં કેટલો આનંદ થયો હશે, કેટલો આનંદ થયો હશે. સાહેબ, આજે એ વાતને 7 વર્ષ થયા. 7 વર્ષ, 2000 કરોડ રૂપિયા જવા દો, 2000 શબ્દોના પણ પત્રોના જવાબ આપવાની એમની તૈયારી નથી. એક કાણી પાઈ આપી નથી, એક કાણી પાઈ આપી નથી. આ ગાંધીને માટે જો આ પ્રકારની છેતરપિંડી કરી શકતા હોય તો સામાન્ય માનવીની તો છેતરપિંડીનો કોઈ હિસાબ જ નથી. ભાઈઓ બહેનો, પ્રજાને મૂર્ખ બનાવવાના કામો ચાલી રહ્યા છે. તમને 2004ની યાદ હોય, 2009ની યાદ હોય તો આ દિલ્હીમાં બેઠેલા લોકોએ તમને કહ્યું હતું કે તમે અમને જો સરકારમાં બેસાડશો તો 100 દિવસમાં મોંઘવારી હટાવીશું. કહ્યું હતું ભાઈ? 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું. જરા ખોખારીને બોલો ભાઈ. 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું. વચન પૂરું કર્યું? મોંઘવારી ઘટી? મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી. જે લોકો આ પ્રકારના જૂઠા વચનો આપે છે એમના જૂઠાણાઓથી ચેતતા રહેજો. અને મારી જવાબદારી છે ગુજરાતની જનતાને આ પ્રકારના છેતરપિંડી કરનારા લોકોથી બચાવવા. એ મારી જવાબદારીનો ભાગ છે અને એટલા માટે હું આપનું પ્રશિક્ષણ કરું છું. અને હું દિલ્હીની સલ્તનતે પડકાર કરું છું, આવો, તમારું આવડું મોટું હિન્દુસ્તાન તમારી પાસે છે, અમારી પાસે નાનકડું ગરીબ બિચારું ગુજરાત છે. 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, આ બાજુ રેગિસ્તાન છે, પેલી બાજુ પાકિસ્તાન છે. એમ છતાંય હું દિલ્હીની સલ્તનતને આહ્વાન કરું છું, આવો, આવો, વિકાસના મુદ્દા પર અમારી જોડે સ્પર્ધા કરો. લોકોને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની સ્પર્ધા કરો, રસ્તા બનાવવાની સ્પર્ધા કરો, આરોગ્યની સ્પર્ધા કરો, શિક્ષણની સ્પર્ધા કરો, ગરીબી સામે જંગ જીતવાની સ્પર્ધા કરો અને દેશને બતાવો કે કોણ કેટલું આગળ નીકળી જાય છે. નિર્ણય દેશને કરવા દો, એ નથી કરવું. એ તો મને કહે છે જુઠ્ઠાણાની સ્પર્ધા કરવી હોય તો આવો, મારે નથી કરવી. એ મન ફાવે જ નહીં ભાઈ. અને મારે એ રસ્તે જવું નથી, મારે ગુજરાતને એ રસ્તે જવા દેવું નથી. એમને છેતરપિંડીનો રસ્તો અપનાવ્યો છે, મારે છેતરપિંડી થવા દેવી નથી, છેતરપિંડીના માર્ગે કોઈને જવા દેવા નથી. ભાઈઓ બહેનો, વિકાસ એકમાત્ર મારો મંત્ર છે. સુખ, શાંતિ અને સદભાવના સાથે 6 કરોડ ગુજરાતીઓ એક બનીને, નેક બનીને ભારત માતાની સેવા કરે એવું ગુજરાત બનાવવા માટેની નેમ સાથે આગળ વધીએ છીએ. અને એમાં જિલ્લા સેવા સદન આ જિલ્લાના પ્રાણ પ્રશ્નોના ઉકેલ માટે સદા સર્વદા ધબધબતું રહેશે એવી અપેક્ષા સાથે આપ સૌને જય મહારાજ, જય જય ગરવી ગુજરાત.